એ ધૂળમાં રમવા બેસી ગઈ ક્યાંય રમે પાના ને પકડ ને લઈને લે જીતભાઈ ને વિડીયો માં હું કામ નથી આવતા કિરણ આવે ત્યારે આવે વિડીયો માં ને થોડીક જૂની યાદ તાજી કરવાની છે કામાં तो राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाई हवार हवाરના 9 वाग्या ने जो मैं थोड़ું ઘણું કામ હતું મારા ખેતરમાં હતું દક્ષા ઘરમાં કરતી હતી એ બધું કામ કરીને હમણાં પ્રિયલ ઉઠી પછી આપણે મોબાઈલ આપણો લઈ લીધો આપણું કામ ચાલુ કરી દીધું પ્રિયલને કબૂતર દેખી ગઈ હતી કે મારા ઘઉં નાખવા એકવાર તો નાખી દીધા હતા સવારે પાછા એને નાખવા જતી હું કાલો એનું મન મનાવી લઈએ જો પાછા નહીં એના હાટો જાય વાટકો લઈને એને આપ્યો તો અહીંયા નાખ ને હવે જેવી રમતે ચડી ગઈ બેટ લઈને પાણા ભરે ને એવું કરે ને હું ખેતરમાં છે ને ઓલી બાજુ ખડ સાફ કરતો હતો કડવું ખડ મલક ઉગી ગયું ને તો અત્યારમાં જાઉં વેલો તો કાયમ એક એક ક્યારો થાય તો થોડું થોડું સાફ થઈ જાય સાંજે પાછા ઢગલા કર્યા હોય ભરી ભરી નાખી દે ઘણું ઓછું થઈ ગયું ને અટાણામાં એમ કે કરીએ ને તો કામ નીકળી જાય ને થોડું ઘણું ગાય હાટું તાજું ખડાઈ થઈ જાય હમણાં ગાય છે ને એ પડ્યું રહી ને ખડ તો ખાતી ન તાજું લઈને નાખીએ તો એ વીણી વીણીને ખાય ને આપણા એક સબસ્ક્રાઈબર છે એને આપણે કમેન્ટ કરી હતી પેલી તારીખે બર્થડે છે એના દીકરાનો ને કહેતા હતા કે તમારે 31 તારીખે છે પણ કમેન્ટ આપણે વાંચવા મોડું થઈ જતું હોય એટલે આપણે આજે એનો બર્થડે વિશ કરી દઈએ તો આપણા સબસ્ક્રાઈબર છે એનો દીકરો છે સાગર એનો બર્થડે હતો તો સાગર તને જન્મદિવસની જાજી બધી શુભકામના મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ખૂબ ખુશ રહો ને ખૂબ આગળ વધો એવી અમારા પરિવાર તરફથી શુભકામના પીઓ હેપી બર્થડે કરી દે તાળી પાડ દે હેપી બર્થડે ટુ યુ કરી દે તો તાળી પાડ દે તો એને જો ધૂળ ચૂથવાની મજા આવે હતી ઘડીક વાર એને અટાણામાં ઈ રમતે ચડી ગઈ એટલે પૂરું થઈ ગયું પછી કાન ન દઈ દચાએ કીધું કે હાલ તેડી લઉં તો એ નહીં એ થોડીક વાર રમી નહીં લઈને ત્યાં સુધી એમ જ કરી છે તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો જો અટાણ મેં હવાર મેં આવી ગયા ને આપણે બર્થડે વિશ કરવાનું છે પણ કરી દઈએ હેપી બર્થડે સાગર તો અમારા પૂરા પરિવાર તરફથી તને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ મોડું થઈ ગયું ચલાવી લેજો જો હવે હે ને અહીં સાફ કરતી હતી ને અંદર રમતી હતી દાદી પાસે અમે કાકરા બધા હે ને હરિવાર ભેરા કર્યા પાસે તે દિવસે એવું એ કાંઈ ઢગલો કર્યો હતો વાં કર્યો તો પ્રિયલ એ બે રમતી હોય તે હું હે ને ચોખ્ખું કરી નાખું બે દડે રમવું ને હીરો આવતું હોય પીપળાનું તો જે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને તો જો અટાણે હું કાંઈ ઘરમાં થોડું જાજુ કામ કરી ને શાક બનાવીને પછી હું અહીં બેસી ગયા તે આપણા પેલા તો એમ થયું કે હાલ કેવાનું શાક બનાવ્યું તો આપણા વેલામાંથી ગલકા ચડ્યા થોડાક 2-3 વેલા છે તે હું હાલ એમાંથી તોડી લઉં તો શાક થઈ જાય કદાચ કોઈક બી વાળું નીકળશે તો પછી નહીં સુધારું એકાદું બાકી તો અટાણે થઈ રહે બધી ને એટલું શાકતા હું શાક બના સુધારી નાખું તો જો બધા સાલ ઉતારી લીધી ને ધોઈ નાખ્યા હવે ખાલી સુધારવાના છે આને કઈ સડતા વાર લાગે નહીં એટલે હમણાં આપણે આનું શાક બનાવી નાખીએ બાજરાના રોટલા બનાવી નાખીએ ને પ્રિયલ હમણાં ગલકા સુધારી ને એટલે એને એમ થાય કે આ બી છે ને ખાવા એ ગલકું ખાઈ ઓલાના હાટામાં કાકડી લેવા હોય ને તો કાકડી હાથમાં દીધી હોય ને તો આ ગલકા માગે એ આ ખાતી હોય ખાઈ મેં હમણાં જઈ હું કેતી હતી કાલ જવું સુધારવા બેવું તો એ ધૂળમાં રમવા બેસી ગઈ ક્યાંય રમે પાના ને પકડ ને લઈને લે હજી તો ના પાડે પછી તો જો ઘરના ગલકાનું શાક બનવાનું છે જે અસલ મીઠું થઈ થોડાક પેલા હતા એમાં જ નીકળ્યા ખાતા તરત સડી જાય અને કઈ વાર ન લાગે તો એક ગેસે ગલકાનું શાક બનાવી નાખું એક ગેસે તાવડી માંડી દઉં ને તે રોટલા કઢાઈ જાય પછી બપોરા કરવા બેસી જાઉં તો અટાણે એને 4 સાડા 4 જેવું થયું ને હમણાં ચા પાણી પી લીધા
બપોરે મસ્ત મજાના આપણે ગલકાનું શાક ને બપોરા કરી ને થોડીક વાર આરામ કર્યો. પ્રિયલ સુઈ ગઈ હતી, અમે ઘડીક વાર આરામ કરી લીધો ને બસ જો હમણાં ચા પાણી પી નવરા થયા ને ફરી આમ બેઠા. પ્રિયલ જો ઓલી બાજુ રમે ને બોલાવી પણ આવતી ન. પણ આજ છે ને આપણે તમે આમાં આપણે કમેન્ટ ઘણી આવતી કે જીતભાઈને તમે કે વિડીયોમાં લ્યો કે તે જીતભાઈને વિડીયોમાં શું કામ નથી આવતા ને એ શું કામ કરે ને આપણે પૂછતા ને જ્યારે કમેન્ટ કરીને ત્યારે હું એને જવાબ આપતો કે જીતભાઈનું એક અલગ ચેનલ છે ગેમિંગનું, એના ઉપર એ કામ કરતા હોય તે નવરા ન થાય એટલે ઓછા આવે વિડીયોમાં. તો ઘણા એવી કમેન્ટ કરતા પછી કે કિરણ આવે ત્યારે કે જીત કે આવે વિડીયોમાં ને તમારા વિડીયોમાં ઓછો હોય, પણ એવું ન હોય. એમાં શું છે કે બેન આવતી હોય તો શિવ તો બધાને વાલી જ છે, એ ખબર જ છે. પ્રિયલ વાલી જ છે બધાને, પણ જીત પ્રિયલને તો રમાડતો હોય ને પ્રિયલને રમાડતો હોય તો અહીંયા એ આપણે મોબાઈલ હાથમાં ન હોય કાં આડાવડા કામમાં હોય. બાકી તો એ રમાડતો હોય ત્યારે આપણે સીન ઉતારતા હોય એટલે એવું હોય. તે આજ આપણે છે ને સ્પેશિયલ જીતના ચેનલ વિશે ને જીત વિશે જ વાત કરવાની છે વિડીયોમાં કે એ શું કામ કરે એનું શું ચેનલ છે એ બધું છે ને આપણે થોડુંક માના મોટેથી સાંભળશું કારણ કે થોડીક જૂની યાદ તાજી કરવાની છે કામાં. તો આપણે મા પાસે જઈએ ને કેમેરો લઈને એ પેલા થોડાક એના ચેનલ વિશે હું કહી દઉં કે એનો છે ને એક ધ લેજિટ ગેમિંગ એ નામનું ચેનલ છે ને એને છે ને યુટ્યુબની અમારા આખા ઘરની અંદર શરૂઆત કરવામાં જીત પહેલા નંબર ઉપર છે. કિરણની પહેલા એને શરૂઆત કરી એટલે એને પહેલેથી જ સ્ટ્રગલ કરેલું છે ને એ લગભગ એના ચેનલમાં એટલો મશગુલ હોય ને કે એને માં છે એ હમણાં તમને કહે છે કે જમવા બોલાવે ને તોય કંઈક એનું કામ અધૂરું રહી ગયું હોય ને તો એમ કહે કે તમે જમી લો હું પછી આવું કામાં. એવું છે બધું એટલે એ પછી है ना આપણા વ્લોગ ની અંદર બહુ ઓછો આવે. थोड़ी देर बाद में वो है एक दिन में आ जाए. ओपी भाई थैंक यू भाई. इसको साइड में ले जाके नहीं तनिष भाई तुम बोल रहे थे बैन होगा आईडी नहीं हुआ ब्रो. तारियन भाई को या मैं क्राफ्टन तो नहीं हूँ, मैंने उसको रिपोर्ट किया है, वो कर देगा उसको थोड़ी देर में यार. क्या कर देगा भाई. आपकी एफडी कितनी है? 2 की. अभी इससे अपने साथ खिला ताकि मेरा आईडी भी बैन हो जाए. कुछ भी मैं खिलाऊंगा उसको आईडी मेरे साथ. तो मस्ती कर रहा था मैं. गुजरात में क्या थी, पोरबंदर से हूँ. हेलो आर्यन भाई, तुमको क्या लग रहा है मैं उसको साथ में खिला के मरना मेरे आईडी बैन करवानी है मेरी है भाई. असली हैकर होते थे पहले मेंटर डीसी और यमराज जैसे जो गाड़ी उड़ाते थे मारते थे. अरे पहले तो हर गेम में कराता था भाई, हर गेम में. जब बीजेएम आया ना शुरू में गाइस, जब बीजेएम शुरू में आया ना, मैं सोलो रैंक पुशिंग करता था कॉन्करर की और मैं एफपीपी में करता था शायद. हाँ कितने हैकर आते थे पता है आपको? लगभग मेरे को कॉन्करर में ना 140 गेम लगे थे क्योंकि हैकर आते थे. હાલો તો આવી ગયા આપણે માં પાસે. આ તો આપણે છે ને જીતના ચેનલની તો વિરમભાઈ તમને વાત કરી એ પ્રમાણેનું ચેનલ છે, પણ એને છે ને મહેનત કરવામાં બહુ એને આમ દિલથી મહેનત કરી છે પોતે, અને એને એમ થાય કે મારે બસ અટાણે આ કામ પૂરું કરવું છે એટલે પૂરું કરીને પછી જમવાય બેસે. ગમે કામ એ હાથમાં લઈને કે મારે આ કામ લે કરવું એટલે એનો પી વાહો ન મૂકે ત્યાં સુધી પૂરું ન કરી લેતા. હા તો એવી રીતના એમ મહેનત કરતા એની છે ને બધું ધીરે ધીરે શીખતો ગયો. પછી પોતાને જે વસ્તુ જોઈએ એ પછી પોતે એમાંથી લેતો અને એ અટાણે કમ્પ્યુટર ઉપર કામ કરે છે.
મોબાઈલ ને કમ્પ્યુટર ને ત્યાં રાખીને તમને ઘણી વખત બતાવેલું છે ઈ કામ હા. કરતો હોય ઈ. શરૂઆત અહીંયા કરી ને જ્યારે અહીંયા શરૂઆત કરી ને ચેનલ ની માં તો એની પાસે ખાલી 9 કે 10,000 રૂપિયાનો મોબાઈલ હા હતો, ખાલી એક મોબાઈલ જ હતો. જેની અંદર ખાલી વિડીયો શૂટ કરવો હોય ને તોય 60 FPS માં કે ક્લિયર ન આવે. હા એ મોબાઈલ માં અહીંયા ચેનલ ની શરૂઆત કરી હતી હા એમાં શરૂઆત કરી હતી. ને એની જ મહેનત છે. હા. એમાં તો મને કઈ ખબર ન પડતી, કિરણ ને કઈ ખબર ન પડતી યુટ્યુબ શું છે. હા પેલા તો અમે આ કઈ વિડીયો બનાવતા નહીં, કિરણ તે ન બનાવતી, એટલે આમાં કઈ ખબર ન પડતી. પછી પેલાના જે એમ કે એના તમે વિડીયો જોવ ને તો પણ એમાં દેખાશે. અને જ્યારે એને 1 લાખ વેલા થયા ને શું કેવાય મને તો એને જેમ નામ 1 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કર્યા ને હા 100 કે ત્યારે આપણે કિરણે વિડીયો બનાવવાની હજી શરૂઆત કરી હતી હા ને તઈએ અહીંયા પાર્ટી આપી હતી. એ વિડીયો છે ને એ આપણા ચેનલ માં ન મળે, કેમ કે એ લગભગ 3 વર્ષ પહેલાનો છે. હા 3 વર્ષ ને થઈ ગયા. તઈએ કિરણ હજી શરૂઆત કરી હતી, હા કરણ હજી નોકરીએ નતા ચડ્યા, નતો નોકરીએ ચડ્યો. એટલે એને આપણે ઇન્વિટેશન આપ્યું હતું કે આજે તમે આવજો. હા. તો એ અહીંયા આવ્યા હતા. આ આવ્યા હતા અને તઅહીંયા છે ને તઈએ છે ને આપણા મકાનમાં નહોતા રહેતા, આપણે મકાનમાં ભાડે રાખ્યું હતું. ઓલે જોઈ કે શું કરે છે. શિવ નાની હતી. હા તઈએ એ પીવું શિવ હતી પ્રિયલ એને. જેવડી નહોતી, હા. એનાથી નાની હતી. હાલતા એટલે નહોતી હવા શીખી. વરસ બાલમાં વરાય નથી ઉતરાવ્યા એના. હા એ તો કોણ હાલતા નહોતી શીખી હા હાલતાય નથી શીખી ને બાલમાં વરાય નથી ઉતરાવ્યા. ને ઉપાધિ નહીં કરતા. એ વિડીયો તમે લગભગ તો જે કિરણ ના સબસ્ક્રાઇબર છે અહીંયા બધા જોઈ જોઈ લીધો, લીધો છે. પણ હજી ઘણા એવા છે કે નહીં જોયેલો હોય. હા તો એ ચેનલ ની લિંક છે ને એના કિરણ ના એ વિડીયો ની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન માં આપી દે, એટલે અહીંયા જઈને તમે જોઈ લેજો. ને આમાં એક સાઈડ માં ફોટો મૂકી દે છે એ હા. વિડીયો નો, એટલે તમે એમાં જોઈ લેજો જઈને હા કે આપણે જઈએ પાર્ટી આપી હતી ને કોઈ દી કેક કાપતો જ નથી ન કરી, કોઈ દી પણ નહીં. ઈ કે આપણે આ પરિવારની ખુશી માટે આપણે આ વિડીયો બનાવવો છે. ને એમાં અમે ને કિરણ ને બધા દક્ષા ને વિરમ ને અમે કહીએ કે ભાઈ આ કેક તો કાપવી જોઈએ. ને વધારે તો એના દોસ્તારું એ કીધું હતું કે પાર્ટી આપણે આપવી જોઈએ. મેં લાઈવ માં આપી હતી, આ લાઈવ માં આપી. પાર્ટી કરી હતી ને ત્યારે અહીંયા લાઈવ Live કર્યું કર્યું હતું. કમ્પ્યુટર ઉપર. ને અહીંયા ઈ જે કમ્પ્યુટર ત્યાં વસાવ્યું હતું ને એ અહીંયા એના પૈસાનું વસાવ્યું હતું, આખું એમાંથી ભેગું કરેલું હતું. ધીરે ધીરે બધું ઈ પોતે એક ખાલી 10,000 ના ફોન માંથી અહીંયા સ્ટાર્ટિંગ કર્યું હતું. ધીરે ધીરે તમે મહેનત કરે છે વધારે. અને બીજું કે આપણે છે ને ગમે ત્યારે વિડીયો બનાવીશું, પણ જયારે ઈ ક્યારેક ફ્રી છે ને ત્યાં આપણે એને કે કહેવું. ટૂંકમાં આપણે જીત પાસેથી જ બધું જાણશું હા જાણીએ. કે અહીંયા આખું શરૂઆત કેમ કરી, સ્ટ્રગલ કેટલે કરી. હા. કારણ કે ઈ જે કામ કરે ને ઈ કામમાં મારું ધ્યાન ન પડે. હા. એ એટલું એટલે ગેમિંગ નું ચેનલ છે આમ. ગેમિંગ નું છે. અહીંયા એના ચેનલ ઉપર શરૂઆતમાં વ્લોગ મૂક્યા હતા. આપણા ઘરની હાલત થોડીક બગડી હતી. હા પછી બીજો એક વિડીયો આપણે કચ્છ થી ફરવા આવ્યા હતા દોસ્તારું, ત્યારે આપણે એના ભેગા ગયા હતા ને અમે બે, હું જીત બે, ત્યારે ત્યાંનો વિડીયો બનાવ્યો હતો. પણ એનું શું છે કે વિડીયોમાં એને બોલવું નથી ગમતું. હા એને પાછો શું છે કે પોતાના ચેનલ માં વ્લોગ નથી બનાવતો, મૂકી દીધું કે મને આ વ્લોગિંગ નહીં ફાવે. ગમે ત્યાં ફરવા જાય ને તો એ બ્લોગ ન બનાવે. ઈ કે બે વખત દોસ્તાર બોલાવ્યો હતો, સાહેબ આવ્યા હતા તો ઈ કે ના ના ઈ કે મારે બ્લોગ નથી બનાવવો. ઈ કે ઈ જાય કોઈ આવે તો મળી લે એવું નથી, પણ ઈ કે આપણે બ્લોગ નથી બનાવવો. એને ઈ આરસ થાય. ગેમિંગ નું ચેનલ છે ને, થાકી જાય ને ન કરાય. પણ શું છે કે બધાને ખબર છે કે આ ચેનલ માં આવી બોલ 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 કરતા હોય, એ લાઈવ સ્ટ્રીમ કરે ને. આપણા ગુજરાતની અંદર લગભગ જીતનો નંબર આવે કે આપણે ગુજરાતી છે, પણ હિન્દીમાં બધું લાઈવ સ્ટ્રીમ કરવી ને, હિન્દી ભાષામાં કુશળતા જોઈએ ને, એના માટે હિન્દીમાં બોલીને લાઈવ સ્ટ્રીમ કરવી કઈ સહેલી વાત તો નથી. એ તો બધા જોઈ લે ને આપણા. એટલે તમારે જીતના ચેનલ ની મુલાકાત લેવી હોય ને તો હું તમને એના ચેનલ ની લિંક ડિસ્ક્રિપ્શન માં મૂકી દઈ, એટલે તમે જોઈ લેજો. ને જીતવે આજ દી સુધીમાં એટલી મહેનત કરી ને કે 3 વર્ષની પહેલા અહીંયા 100K થયા ને ત્યારે પાર્ટી આપી હતી, કેક કટિંગ કર્યું હતું. ને ત્યારે એની એક વાક્ય બોલ્યું હતું કે આજે કે 100K ની કે પાર્ટી છે ને હવે નેક્સ્ટ ટાઈમ કે જ્યારે 5 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ને ત્યારે હું પાર્ટી પાછી આપણે આવી રાખ્યું. એની ટૂંકમાં એવું લાઈવ સ્ટ્રીમમાં એની
કીધું હતું. હા હા. એટલે બધા વાત જોતા હતા ને કહેતા હતા કે જીતભાઈ કે તમારે જલ્દી કે 5 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય. એટલે 5 લાખ સબસ્ક્રાઈબર થાય ને ત્યારે તો એ પાર્ટી આપવાનો હે. પણ જીવાનો ગોલ કેવો, જીતનો ગોલ કેવો છે ખબર છે કે 5 લાખ નહીં એને 10 લાખે પૂગવું. ને અત્યારે એનું જે ચેનલ હાલે ને મહેનત પ્રમાણે એ પ્રમાણે મને લાગે કે થોડાક સમયની અંદર હજી લગભગ 10 લાખ કમ્પ્લીટ કરી હા લે. કરી લે. લાઈવ સ્ટ્રીમ જ કરવાની ટૂંકમાં હા. ને શોર્ટ વિડીયો બનાવવાના ગેમિંગ ઉપર જ. હાલો તો હવે આપણે પ્રિયલ ને કઈક બોલાવીએ. પ્રિયલ પીયું તારે શું કરવાનું છે? એ પીયું હવે જીત કાકા ડાય થઈ ગઈ છે એ હવે વાત જોઈ કેક ખાવી ને પીયું. એ પીયું કે કેક ખાવી ને કેમાં ખાવી? કેમાં ખાવી કેક? કેક ખાવી છે હે? આપડા તું વાટ જોસ ને? આપડા જીત કાકા 5 લાખ સબસ્ક્રાઈબર કરી લઈને એટલે પીયું ને કેક ખાવાની છે મોટી મોટી. શીવું ખાતી હતી ને એમ. હા બરોબર ને? જો બરોબર ને? હા, ડિસ્કો. જો રમવું. એને બપોરે મેં વિડીયો દેખાયો હતો. હા જીતુએ પાર્ટી આપી ને ત્યારે દક્ષા ને અમે બધા એક એક રાસ લીધો હતો એને વચ્ચે. ખબર પડે છે. તો એને યાદ આવી એને કોઈ કહે છે તો એ જોઈને કીધું ને કે અમાર રમવું છે. હા રમવું. એ આ તાતા રમ્યા ચવડી સીવું ને બે થઈ જાય. હવે 5 લાખ સબસ્ક્રાઇબર થાય ને કમ્પ્લીટ તા પીન શિવ બે રમશે. કેમ રમીશ ડાન્સ દીકુ? કરીએ. કેમ રમીશ કેતા એકવાર કહી દેતા. એને ખબર પડે છે કે આપણે જીતભાઈ ની વાતો કરીએ છીએ તેને યાદે રહી ગયો. વિડીયો હોતી હતી પેલા જોયો તો હુઈ ગઈ કે એની ઉઠી ગઈ રમી લીધું તો એને યાદ છે કે જીતભાઈ ની કાકા એ વિડિયો જોઈને તો ખોઈ ગઈ હતી પછી. ને ઈ વાતે તમને જણાવી દઉં કે આજે જીતના ચેનલમાં સબસ્ક્રાઇબર છે ને એ 3.5 લાખ આસપાસ કમ્પ્લીટ થવા આવ્યા. ને જલ્દી 5 લાખ થઈ જાય એટલે પછી આપણે એનું સેલિબ્રેશન કરીએ. એક જો એનું 100K થયા ને પછી ઓલું આપણે પ્લે બટન આવ્યું હતું. હા ઈ છે પ્લે બટન તો પ્લે બટન આવી ગયું પણ અંદર પડ્યું. હમણાં દક્ષા લઈ આવે પછી તમને બતાવીએ. ઈ લગાડ્યું નથી નકર મેં કીધું હા. કાઈ લગાડી દે તો એને એ કઈ નથી ના કે દિવાલમાં પાછળ લગાડીએ તો એ આપણે વિડીયો શૂટિંગ કરતા હોય ત્યારે સારું લાગે. એને એવા કઈ શોખ જ નહીં. નથી રાખ્યું ટેબલ ઉપર નથી રાખ્યું. વાહ એક દિવસ જ ખાલી રાખ્યું તું. આપણે આવેલું ઉતાર્યું ને અહીંયા જ જા આવેલું આપણે જે પાર્ટી ટૂંકમાં એનું કહેવાનું એમ કે મારે કઈ દેખાવ નથી કરવો. હું બસ મારું કામ કરું. કરતા રહીએ ને આગળ વધે છે ને બધા સપોર્ટ કરે જ છે. ને આપણા વિડીયો માં બધા સપોર્ટ કરતા રહે. એટલે કારણ ઈ છે કે ઈ વ્લોગ ની અંદર બોલે ઓછું આપણા વિડીયો માં ને કિરણ ના વિડીયો માં. એ કિરણ તો આવે ને એટલે ઓલી સીવું કરતી હોય મામા ને જીત મામા ને વિરમ નું કે મારા મામા આવી કે બસ આજની જ મને વાત બધા છે. લઈ જાય. આજની જ વાત છે. હવે આપણે હું ને દક્ષા બે પ્રિયલ ને ખવડાવતા હોય તો ઈ ફંદા કરે બરોબર. આજ જીત જમવા બેઠો હવે બપોરે હા ત્યારે એકલી એની પાસે આવીને એની પાસે જીત કે હાલે તને ગોળ ને રોટલો આપું તો એની પાસે બેઠા અહીંયા ફૂલ પેટ ધરાઈ ગઈ લે. તો એ તો અહીંયા આપણે વિડીયો શૂટિંગ કરતા ભૂલી ગયા. આપણે બીજા કામમાં હતી તમે વિડીયો બીજું કામ કરો. હા તો સીવું એમ જ છે. સીવું એમ કે ખાલી વિડીયો કોલ કરીએ ને તો જીત ત્યાં પોતાનું કામ કરવા બેઠો હોય ને કમ્પ્યુટર ઉપર તોય અમે ખાલી આમ બતાવવા જઈએ કે જો એનું કામ કરે છે અટાણે ઈ પછી તને પાછો વાત કરીએ તારી આવે એવું કહીએ એને. એટલે છોકરાઓનું તો એવું છે જો બધું. એટલે તમે બધા એટલે આવે શું છે કે કિરણ આવે એટલે થોડીક વાર સેવું ને ટાઈમ દેવો પડે. કેમ રમવું ને એને રમવું. આપણે રમશું. હવે થોડાક ટાઈમ માં જ રમશું. હા કબૂતર આવી ગયું. અહીં લઈ આવી અહીં આવશે હમણાં. અહીંયા જ આવશે ને અહીં લઈ આવે હમણાં. આ કેનું છે પિયર? કાકાનું. કેનું? જોવા દે. તો જો પ્રિયલ ઉપાડીને લઈ આવી પ્લે બટન. પાછી તો દેતી નથી વળી કોઈને. જા એમને એમ આવ્યું ને તે દી જીતે ખાલી એકવાર જોયું ને પેક કરીને એમને મૂકી દીધું. લગાડતું પાછું ત્યારે 1 લાખ સબસ્ક્રાઇબર થાય ને ત્યારે આ સિલ્વર પ્લે બટન આવે. હવે જીતનો ગોલ છે ને એ ગોલ્ડન પ્લે બટન નો છે.
એ 10 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય ત્યારે આવે ને એ કાઢ પીવો આમાંથી કાઢ આમ કરીને કાઢ વાહ હવે દેખાડ આમ બધાને કે આ કાકાનું છે કે પકડજે હવે આપણું હજી તો 10,000 પહોંચ્યું છે ને એટલે ધીમે ધીમે આપણે મહેનત કરતા રહીએ અને તમે બધા સપોર્ટ કરતા રહેજો એટલે આપણે જલ્દી લાખે પહોંચવા આવીએ તો પછી આપણે આવું હા પાછું બીજું આવી જાય એટલે બે ભાઈઓને એક એક થઈ જાય તો આવું છે જો જીતભાઈ ની મહેનત છે હવે કે એટલે કાકા ચેનલ માં ઓછા આવે કે હા કાકા પીને રમાડે તો ખરી ખવડાવતા હતા બપોરે કા જોવો હા હાલો તો બસ હવે આજ તો જો તમને આ વાત કરવાની હતી એ કરી દીધી ને હવે આપણે વિડીયો ને બહુ લાંબો નથી કરવો અહીં સુધી રાખીએ ને પાછા મળશું નવા વિડીયોમાં લે ઈ હર હર મહાદેવ કરી દીધું હા કારણ કે આ તો વિડીયો તો બનાવવાનો હેતુ એવો જ હતો કે બધાને ખબર પડે કે જીત હું કામ કરે ને કોઈને ખબર આપણે નવા સબસ્ક્રાઈબર હોય તો એને ખબર ન હોય ઘણા પૂછતા હતા ને કે જીતભાઈ શું કામ કરે ને એટલે આજે પછી એમ થયું કે હાલો ડિટેલમાં જ જણાવી દઈએ બાકી હજી આખી ડિટેલ તો એની શરૂઆતથી જીત પાસે સાંભળીએ ને તો અડધી કલાક કઈ ઓછી પડે હા તો બહુ લાંબે થાય વિડીયો અડધી કલાકમાં પૂરો ન થાય હા એટલે હવે એ વળી પાછો જીત ક્યારેક ફ્રી છે ને ત્યારે એને એના મોઢેથી જ આપણે બધું સાંભળશું બાકી તો તમે શું છે કે આપણા ચેનલમાં તો પ્રિયલના નખરા ને માની રેસીપી ને એ બધું જોતા હોય રેસીપી તો જો હમણાં મુકાણી નથી પણ હવે વળી કઈક ફ્રી થઈને મૂકીએ જોતા રહેજો બન્યા રહેજો આપણે મૂકશું ટૂંક સમયમાં હાલો તો હવે આપણો છે વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ વાહ